ભરૂચ બીઈએસ યુનિયન હાઈસ્કૂલના પૂર્વ પ્રાથમિક વિભાગ અને પ્રાથમિક વિભાગ દ્વારા ન્યાયમૂર્તિ સ્વર્ગસ્થ અરવિંદભાઈ ડી દેસાઈ કાસ્ટેડ વક્તૃત્વ સ્પર્ધા તેમજ વાર્ષિક ઇનામ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના જૂના બજાર સ્થિત બીઈએસ યુનિયન સ્કૂલ ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગ અને પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે ન્યાયમૂર્તિ સ્વર્ગસ્થ અરવિંદભાઈ ડી દેસાઈની યાદમાં દર વર્ષે કાસ્કેટ વક્તૃત્વ સ્પર્ધા તથા વાર્ષિક ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જે અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 10 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। વક્તૃત્વ સ્પર્ધામાં ધોરણ 4 થી 5ના વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક મુક્ત ભારત, જ્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે વ્યસન મુક્તિ જીવનની પ્રગતિ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ તેઓને વક્તૃત્વ કલાનો પરિચય આપ્યો હતો। સાથે સાથે વર્ષ 2024-25નો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો। બીઈએસ યુનિયન હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બીએચએમએસના કૃણાલ બેન્કર, આચાર્ય ધવલ ભટ્ટ સહિત વોર્ડ નંબર 11ના નગરસેવકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વક્તૃત્વ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ગાયત્રી પરિવારના કાંતિભાઈ રાણા તેમજ પૂર્વ શિક્ષિકા તલ્લિકાબેન પરમારે સેવા આપી હતી। દુનિયામાં એવા કેટલાક પ્રદાર્થો છે જેનાથી પ્રદૂષણની સમસ્યા વધતી જઈ રહી છે। એવા જ